સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં ભણતી 14 વર્ષીય વિદ્યાર્થીનીના આપઘાત બાદ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીના પરિવારના આક્ષેપ મુજબ સ્કૂલ સંચાલકો દ્વારા ફી ભરવાના દબાણને કારણે વિદ્યાર્થીની આઘાતજનક પગલું ભરવા મજબૂર થઈ હતી. વિરોધ દરમિયાન એબીવીપીના કાર્યકર્તાઓએ સ્કૂલ સંચાલકો વિરુદ્ધ વિરોધ કર્યો હતો અને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી હતી. તેમની માંગણી હતી કે વિદ્યાર્થીની પરિસ્થિતિ અંગે નિષ્પક્ષ તપાસ થાય અને સ્કૂલ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. વિરોધ દરમિયાન અશાંતિ ન ફેલાય તે માટે પોલીસ દ્વારા સ્કૂલની બહાર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એબીવીપીના કાર્યકર્તાઓએ વિડીયો ફૂટેજમાં આવતી ઘટના અંગે પણ જવાબદારી નક્કી કરવાની માંગણી કરી છે. વિરોધના મુખ્ય મુદ્દાઓ જોઈએ તો સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ પર ફી માટેના દબાણ બંધ કરવા કડક નીતિ અમલમાં મુકાય, અકસ્માતમાં જવાબદાર વ્યક્તિઓ પર કાયદેસરની કાર્યવાહી થાય, શિક્ષણ ક્ષેત્રમાં ન્યાયસિદ્ધ વ્યવસ્થાનું અમલીકરણ કરાય. એબીવીપીના વિરોધના કારણે આ મામલો હવે રાજકીય તેમજ સામાજિક દિશામાં વધુ ઉછળી રહ્યો છે. તપાસ અને કાયદાકીય કાર્યવાહી અંગે શાળા અને પોલીસના પગલાં પર સૌની નજર છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.